નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 11 ખેતીના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? ઓપ્શન એ કાળી, ઓપ્શન બી રણ પ્રકારની, ઓપ્શન સી પડખાઉ, ઓપ્શન ડી કાંપની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કાંપની. 2. કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધુ હોય છે? ઓપ્શન એ કાળી, ઓપ્શન બી કોપની, ઓપ્શન સી સ્રાતી અને ઓપ્શન ડી પર્વતીય. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ કાળી. 3. કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? ઓપ્શન એ કોપની, ઓપ્શન બી રાતી, ઓપ્શન સી દલદલ કે પીટ પ્રકારની અને ઓપ્શન ડી કાળી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કાળી. 4. કયા પ્રકારની જમીન રેગુ નામે પણ ઓળખાય છે? ઓપ્શન એ કાપની, ઓપ્શન બી કાળી, ઓપ્શન સી રાતી, ઓપ્શન ડી પડખાઉ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કાળી. 5. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? ઓપ્શન એ કાંપની, ઓપ્શન બી પડખાઉ, ઓપ્શન સી રાતી, ઓપ્શન ડી કાળી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી પડખાઉ. 6. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? ઓપ્શન એ પર્વતીય, ઓપ્શન બી કોપની, ઓપ્શન સી રણ પ્રકારની અને ઓપ્શન ડી પડખાઉ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પર્વતીય. આગળ જોઈશું. પ્રશ્ન 7. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? ઓપ્શન એ કાળી, ઓપ્શન બી રાતી, ઓપ્શન સી રણ પ્રકારની, ઓપ્શન ડી પડખાઉ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી રણ પ્રકારની. 8. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? ઓપ્શન એ બાગાયતી ખેતીમાં, ઓપ્શન બી ઝૂમ ખેતીમાં, ઓપ્શન સી સઘન ખેતીમાં અને ઓપ્શન ડી આદ્ર ખેતીમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઝૂમ ખેતીમાં. 9. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? ઓપ્શન એ જીવન નિર્વાહ ખેતીને, ઓપ્શન બી સૂકી ખેતીને, ઓપ્શન સી સ્થળાંતરિત ખેતીને અને ઓપ્શન ડી બાગાયતી ખેતીને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સ્થળાંતરિત ખેતીને. 10. નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? ઓપ્શન એ જીવન નિર્વાહ ખેતી, ઓપ્શન બી આદ્ર ખેતી, ઓપ્શન સી બાગાયતી ખેતી અને ઓપ્શન ડી સઘન ખેતી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સઘન ખેતી. 11. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? ઓપ્શન એ પંજાબને, ઓપ્શન બી ગુજરાતને, ઓપ્શન સી હરિયાણાને અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશને. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પંજાબને. 12. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન અને ઓપ્શન ડી ચીન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચીન. આગળ જોઈશું. 13. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી યુએસએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ચીન. 14. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ઓપ્શન એ રાજકોટમાં, ઓપ્શન બી પાટણમાં, ઓપ્શન સી સુરેન્દ્રનગરમાં અને ઓપ્શન ડી જૂનાગઢમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી જૂનાગઢમાં. 15. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન અને ઓપ્શન ડી શ્રીલંકા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ચીન. 16. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? ઓપ્શન એ ડાંગરના, ઓપ્શન બી દિવેલાના, ઓપ્શન સી મગફળીના, ઓપ્શન ડી કપાસના. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી કપાસના. પ્રશ્ન 17. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે? ઓપ્શન એ ફુવારા પિયત પદ્ધતિ, ઓપ્શન બી નહેરની સિંચાઈ પદ્ધતિ, ઓપ્શન સી ટપક સિંચાઈ પદ્ધતિ, ઓપ્શન ડી કુઆનિક સિંચાઈ પદ્ધતિ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ટપક સિંચાઈ પદ્ધતિ. 18.
વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? ઓપ્શન એ લીમડાનો, ઓપ્શન બી કારેલાનો, ઓપ્શન સી તમાકુનો અને ઓપ્શન ડી બિલાડીના ટોપનો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બિલાડીના ટોપનો. 19. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે? ઓપ્શન એ 40%થી 60%, ઓપ્શન બી 20%થી 30%, ઓપ્શન સી 30%થી 40% અને ઓપ્શન ડી 25%થી 35%. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ 40%થી 60%. આગળ જોઈશું પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વાક્ય 1. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત છે તો ખેતી પર. 2. વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે તો 50% લોકો. 3. ખાલી જગ્યા જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે તો કાળી જમીનને. 4. ખાલી જગ્યા જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે તો પડખાઉ જમીનનો. 5. ખાલી જગ્યા જમીનને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે તો પડખાઉ જમીનને. 6. ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે તો રણ પ્રકારની જમીનમાં. 7. ખાલી જગ્યા જમીન જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી હોય છે તો રણ પ્રકારની જમીન. 8. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ખાલી જગ્યા પ્રકારની જમીન છે તો પીટ પ્રકારની. 9. સ્થળાંતરિત ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો ઝૂમ ખેતી પણ કહે છે. 10. સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો વ્યાપારી ખેતી પણ કહે છે. 11. ખાલી જગ્યા વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે તો ડાંગર. 12. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો પ્રથમ સ્થાન. 13. કપાસની કાળી જમીન ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે તો રેગુનના નામે. 14. ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં થાય છે તો રાજસ્થાન રાજ્યમાં. 15. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે તો બનાસકાંઠા જિલ્લામાં. 16. ખાલી જગ્યા એ તેલીબિયા પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો મગફળી. 17. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ખાલી જગ્યા છે તો પ્રથમ. 18. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે તો જૂનાગઢ જિલ્લામાં. 19. ગુજરાતમાં ખાલી જગ્યા સરોવર જેવી અન્ય મહત્વની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે તો સરદાર સરોવર જેવી. 20. ખાલી જગ્યા સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે તો ટપક સિંચાઈ. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1. ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે તો વિધાન ખોટું છે. 2. જીવન નિર્વાહ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકો વાવવામાં આવે છે તો આ વિધાન પણ ખોટું છે. વાક્ય નંબર 3. ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે તો આ વિધાન પણ ખોટું છે. 4. ખેત તલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તો આ વિધાન પણ ખોટું છે. 5. ચેક ડેમ બાંધવાથી ગામના કૂવાના તળ નીચા જાય છે તો આ વિધાન પણ ખોટું છે. 6. ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીમાં વધારો થાય છે તો આ વિધાન પણ ખોટું છે. 7. અમદાવાદ જિલ્લાનો ભાલ પ્રદેશ ભાલિયા ચોખા માટે પ્રખ્યાત છે તો આ વિધાન પણ ખોટું છે. 8. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે તો આ વિધાન પણ ખોટું છે. 9. વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો આદ્ર ખેતી કરે છે તો આ વિધાન પણ ખોટું છે. 10. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4. બંધબેસતા જોડકા જોડો અને ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. તો કાંપની જમીન તેમાં આવશે ચીકણી અને ઘેરા રંગની જમીન. નંબર 4. 2. કાળી જમીન તેમાં આવશે નંબર 1 ચીકણી અને ભેજ સંગ્રાહક. 3. રાતી જમીન તેમાં આવશે નંબર 5 છિદ્રાળુ અને ઉપજાઉ. અને પડખાઉ જમીન તેમાં આવશે નંબર 2 તીવ્ર ધોવાણના ક્ષેત્રો. આગળ જોઈશું 2. સ્થળાંતરિત ખેતી તેમાં આવશે નંબર 3 ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. 2. સઘન ખેતી તેમાં આવશે નંબર 5 આધુનિક ખેત પદ્ધતિ. 4. આદ્ર ખેતી તેમાં આવશે નંબર 1 ડાંગર શેરડી કપાસ ઘઉં વગેરેની ખેતી. અને 4. બાગાયતી ખેતી તેમાં આવશે નંબર 2 રબર ચા કોફી કોકો વગેરેની ખેતી. આગળ જોઈશું
પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1 ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે? તો ખેતી માટે અનુકૂળ જમીન, પાણી, બિયારણો, ખાતરો, જંતુનાશકો અને આબોહવા આવશ્યક છે. પ્રશ્ન 2 કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે? તો કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત પાક, ડેરી અને મરઘા ઉછેર વગેરે બાબતો આવે છે. આગળ જોઈશું. પ્રશ્ન 3 કાળી જમીનનું મુખ્ય લક્ષણ કયું છે? તો કાળી જમીન ચીકણી, કસવાળી અને ફળદ્રુપ હોય છે. તેની ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે. તેમજ ભેજ સુકાય ત્યારે તેમાં તિરાડો પડી જાય છે. પ્રશ્ન 4 કાળી જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે? શાથી? તો કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. 5 ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? તો ભારતમાં રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં મળી આવે છે. પ્રશ્ન 6 પડખાવ કે લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપ કેમ છે? તો પડખાવ કે લેટેરાઇટ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ હોય છે. પ્રશ્ન 7 રણ પ્રકારની જમીનનું મુખ્ય લક્ષણ કયું છે? તો રણ પ્રકારની જમીન રેતાળ અને ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. પ્રશ્ન 8 સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ શા માટે કહેવામાં આવે છે? તો સઘન ખેતીમાં આર્થિક વર્તનને વધુ મહત્વ અપાય છે માટે. પ્રશ્ન 9 આદ્ર ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે? તો આદ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે પાકોની ખેતી થાય છે. પ્રશ્ન 10 કયા કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે? તો જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે વિવિધ પાકો જુદા જુદા દેશમાં ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 11 ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે? તો ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. 12 મગફળીના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? તો મગફળીના પાકને કાળી, કસવારી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ન ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવે છે. પ્રશ્ન 13 ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય કયું છે? તો ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે. પ્રશ્ન 14 ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી કેવી રીતે બન્યું છે? તો ખેત ઉત્પાદન માટે સુધારાયેલા બિયારણનો ઉપયોગ કરીને ધાન્ય પાકોમાં વધારે ઉત્પાદન મેળવી ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. પ્રશ્ન 15 સિંચાઈ કોને કહે છે? તો સામાન્ય રીતે કૂવાઓ, બોર, નાના મોટા બંધોના જળાશયો અને તળાવની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે તેને સિંચાઈ કહે છે. પ્રશ્ન 16 ખેત તલાવડી એટલે શું? તો ખેત તલાવડી એટલે ખેતરનું ઢોળાવવાળો જમીનમાં પાણી સંગ્રહ માટે બનાવેલો ભાગ એટલે ખેત તલાવડી. 17 ચેકડેમ એટલે શું? તો નાની નદીઓ, ઝરણા કે વહેણાના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમની વહેણ વચ્ચે જે આડબંધ બાંધવામાં આવે છે તેને ચેકડેમ કહે છે. પ્રશ્ન 18 ટપક સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર કોની પર રહેલો છે? તો ટપક સિંચાઈ પદ્ધતિનો આધાર તેની બનાવટ, જાળવણી અને કેવી રીતે કાર્યરત કરાય છે તેના પર રહેલો છે. પ્રશ્ન 19 ખેતીમાં વિવિધ આધુનિક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને વરસાદની જેમ જ પાણી આપી શકાય છે. પ્રશ્ન 20 કૃષિના પ્રકારો કયા કયા છે? તો જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ખેતી અને સઘન ખેતી, સૂકી ખેતી, બાગાયતી ખેતી વગેરે કૃષિના પ્રકારો છે. પ્રશ્ન 21 વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો લીમડો, આંકડો, તુલસી વગેરેનો. પ્રશ્ન 22 જૈવિક કીટનાશકોનો શેમાં ઉપયોગ થાય છે? તો જૈવિક કીટનાશકોનો ઉપયોગ ખેતીવાડી અને શાકભાજીમાં થાય છે. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 1 કૃષિને અસર કરતા પરિબળો જણાવો. તો કૃષિને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે. તો સુધારેલા બિયારણો, જંતુનાશકો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ, ખાતરો અને કૃષિ યંત્રો. પ્રશ્ન 2 ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને શી મદદ કરે છે? તો ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી ટેકનિકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રશ્ન 3. ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે, અથવા ગુજરાતમાં મુખ્યત્વે કયા કયા પાકોની ખેતી થાય છે? તો ગુજરાતના મુખ્ય પાકો બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો થાય છે. જ્યારે કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેર વગેરે ફળો, ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં, જીરું, વરિયાળી, ઈસબગુલ, રાઈ વગેરે મસાલા થાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. નીચેના વિધાનોના ભૌગોલિક કારણો લખો. પ્રશ્ન 1. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. તો રાસાયણિક ખાતરના વધુ વપરાશથી જમીનની ગુણવત્તા ઘટી જાય છે અને પાણીનું પ્રદૂષણ વધી જાય છે. વળી ખેત પેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસર થાય છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ ખાતરો અને કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. પ્રશ્ન 2. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. તો જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે. એ જે પ્રોટીન આંતરડામાં અને તેના મોઢાના ભાગે લપો પેદા કરે છે. છેવટે ઈયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાંથી પાકને બચાવે છે. પરિણામે કૃષિ પાકોમાં જૈવિક કીટનાશકો વાપરવાનું વલણ દિવસે દિવસે વધી રહ્યું છે. આગળ જોઈશું. પ્રશ્ન 9. ટૂંક નોંધ લખો. પ્રશ્ન 1. કાળી જમીન. તો કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંગ્રહી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગૂ નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવા કઠોળ પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. 2. ડાંગર. તો ડાંગર એ વિશ્વનો અને ભારતનો ખૂબ મહત્વનો પાક છે. ડાંગરના પાકને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 મિલીમીટર કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલ ખેતરોમાં થાય છે. તેના ખેતરોમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિ સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ડાંગરની ખેતીમાં યંત્રનો ઉપયોગ થઈ શકતો નથી, તેથી તેની ખેતી માટે વધુ મજૂરોની જરૂર પડે છે. વિશ્વના ડાંગર ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત, જાપાન, શ્રીલંકા વગેરે ડાંગર પકવવામાં આગળ પડતા દેશો છે. પ્રશ્ન 9. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. 1. ખેતી. તો જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરે ઉગાડવાનું તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે, એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે. પ્રશ્ન 2. આર્દ્ર ખેતી. તો જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે, તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતીને આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. પ્રશ્ન 10. નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના પાકોને તેમના ઉત્પાદક જિલ્લાઓમાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. તો ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, મગફળી, દિવેલાને તમારે દર્શાવવાના છે. બરાબર. તો જે ગોળ રાઉન્ડના જે ચિહ્ન બતાવેલા છે ત્યાં કપાસના ઉત્પાદનના ક્ષેત્ર છે. ચોરસમાં મગફળીના, પછી જે આડી લીટી છે તેમાં બાજરીના તેલ ઉત્પાદન ક્ષેત્રો બતાવેલા છે. ત્રિકોણમાં ડાંગરના, પછી લંબચોરસમાં દિવેલા,
અને એ જે આ ઊભી તરફ એરો છે એમાં ઘઉંના ચિહ્નો બતાવેલા છે, બરાબર. ઉત્પાદન ક્ષેત્રો. પ્રશ્ન 11. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના પાકોને તેના ઉત્પાદક રાજ્યોમાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. તો આમાં પણ ઘઉં, ડાંગર, બાજરી, કપાસ અને મગફળીના ઉત્પાદક ક્ષેત્રો તમારે અહીંયા દર્શાવ્યા પ્રમાણે દર્શાવવાના છે, બરાબર. ચિહ્નો તમારે જોઈ લેવાના છે અને નકશામાં લખવાના છે. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.